વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમાં ષટ્ગમય તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામી. ભક્તો, એક ભગવત ભક્તએ મને પ્રશ્ન કર્યો કે શાસ્ત્રીજી, મંદિર નિર્માણ કરાવવાનું, તેનો જીર્ણોદ્ધાર કરાવવાનું, મંદિરનું રંગરોગાણ કરાવવાનું અને મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા કરાવવાનું તથા મંદિરની સેવા કરવાનું શું ફલ છે, એના પર આપ પ્રકાશ કરો. આ પ્રમાણે એ ભગવત ભક્તએ મને પ્રશ્ન કર્યો. તો આજે આપણે બધા એ વિષય પર થોડી વાર શ્રવણ કરશું તો બધા શ્રોતાગણો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે. સર્વપ્રથમ મંદિર શબ્દનો અર્થ શું થાય એના પર વિચાર કરીએ. તો સંસ્કૃત વ્યાકરણમાં મંદ ધાતુ આવે છે. જે મંદ ધાતુનો અર્થ થાય છે કે મંદ એટલે મંદ ગતિ, મૃદુતા, શાંત ભાવ ઇત્યાદિ આ મંદ શબ્દના અર્થ થાય છે. હવે આ મંદ ધાતુને પાણીની અષ્ટાધ્યાય 5.3 112 સૂત્ર પ્રમાણે ઈરજ પ્રત્યય લગાવવાથી આ મંદિર શબ્દ સિદ્ધ થાય છે, જેનો અર્થ થાય છે શાંતિ, મૃદુતા, શાંત ભાવનું સ્થાન. અર્થાત કે જ્યાં જવાથી મન શાંત થાય એ સ્થાનને મંદિર કહેવામાં આવે છે. આ પ્રમાણે મંદિર શબ્દનો અર્થ વૈયાકરણીઓએ કરેલો જોવા મળે છે. ભક્તો, શાસ્ત્રોની અંદર મંદિર બંધાવવાનું, મંદિરનો જીર્ણોદ્ધાર કરાવવાનું, મંદિરને રંગરોગાણ કરાવવાનું, મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા કરાવવાનું અને મંદિરની સેવા કરવાનું ઘણું ફળ બતલાવવામાં આવેલું છે. જેમ કે સ્કંદ પુરાણમાં ભગવાન શંકરના પુત્ર કાર્તિક સ્વામી સાવરણી મનુને કહે છે કે એકમ અપી સુવિત્તમ તુ નિર્મિતમ દેવતાલયમ પુનર્જન્મ શતમ પુણ્યમ દદાતિ પુરુષોત્તમમ. અર્થાત કે એક નાનું પણ મંદિર શુદ્ધ હૃદયથી બાંધવામાં આવે તો માણસને 100થી વધુ જન્મના સંગ્રહિત પુણ્ય જેટલું ફલ પ્રાપ્ત થાય છે. મંદિર બાંધવું સ્વર્ગ એટલે કે મોક્ષદાયક અને અત્યંત મહાપુણ્ય રૂપ કર્મ છે. આ પ્રમાણે અહીં ભગવાન શંકરના પુત્ર પોતાના સ્વમુખે એવું કહી રહ્યા છે કે જે પણ કોઈક વ્યક્તિ મંદિર બાંધે છે એ મંદિર બાંધનારો દેહાંતે ભગવાનના ધામમાં જાય છે. તે જ પ્રમાણે અગ્નિ પુરાણમાં 109મા અધ્યાયના 11મા શ્લોકમાં ભગવાન વેદવ્યાસજી લખે છે કે દેવાલયમ નિર્મિતમ યેન સ્વયં એકાંત ભાવતઃ સ પુરુષો યાન્તિ દિવ્યમ લોકમ દેવાનામ પ્રપૂજિતાઃ. અર્થાત કે જે ભક્ત ભક્તિ ભાવથી દેવાલયનું નિર્માણ કરે છે તે દેવોના દિવ્ય લોકમાં સન્માન પામે છે. આ કર્મ તેને તેના ઉદ્ધાર તરફ દોરી જાય છે. અહીં પણ ભગવાન વેદવ્યાસજી પોતાના સ્વમુખે કહે છે કે જે પણ કોઈક વ્યક્તિ દેવાલયનું નિર્માણ કરે છે કે કરાવડાવે છે, દેહાંતે એ દેવતાઓના લોકમાં જાય છે અને નિષ્કામ ભાવે જો એ દેવાલય બનાવેલું હશે તો એ ભગવાનના ધામમાં જશે. તે જ પ્રમાણે
સ્કંદ પુરાણમાં કાર્તિક સ્વામી જીર્ણ શીર્ણ થઈ ગયેલા દેવાલયનો જીર્ણોદ્ધાર કરાવવાના ફલનું વર્ણન કરતા કહે છે કે જીર્ણોદ્ધારે કૃતમ પુણ્યમ અશ્વમેધ સતેર અપી ન સમમ. અર્થાત કે એક મંદિરને સુધારી નવી જ્યોતિ આપવાનું પુણ્ય 100 અશ્વમેધ યજ્ઞના પુણ્ય કરતા પણ વધારે છે. આ કાર્ય સ્વર્ગ અને અંતે મોક્ષ પણ આપે છે. જે પણ કોઈક વ્યક્તિ જીર્ણ શીર્ણ થઈ ગયા દેવાલયની મરમ્મત કરાવે છે, એ મરમ્મત કરાવનારો અશ્વમેધ યજ્ઞ કરતા પણ વધુ ફલને પ્રાપ્ત કરે છે. 100 અશ્વમેધ યજ્ઞ કરીને જે ફલની પ્રાપ્તિ થાય એના કરતા પણ જીર્ણ શીર્ણ થઈ ગયેલા દેવાલયની મરમ્મત કરાવવાનું ફલ એ વ્યક્તિને પ્રાપ્ત થાય છે. અને દેહાંતે એવો એ વ્યક્તિ ભગવાનના ધામમાં પ્રવેશ કરે છે. મંદિરને રંગ રોગાણ કરાવવાના ફલનું વર્ણન કરતા કાર્તિક સ્વામી એ જ સ્કંદ પુરાણમાં કહે છે કે દેવાલયસ્ય લેપમ તુ કૃત્વા રૂપવાન સુરલોકેશુ મોદતે. અર્થાત કે જે ભક્તિપૂર્વક મંદિરને રંગ, ચૂનો, લેપ વગેરેથી રંગરોપાણ કરે છે કે કરાવડાવે છે તે દેવલોકમાં સુંદર રૂપવાળો તેજસ્વી બની આનંદ ભોગ કરે છે. મંદિરનું શણગાર દેવપ્રિય માનવામાં આવે છે. આ પ્રમાણે જે પણ કોઈક વ્યક્તિ મંદિરનું રંગરોગાણ કરાવે છે એ મૃત્યુ બાદ દેવતાઓના લોકમાં જાય છે અને ત્યાં દેવતાઓની સાથે ખૂબ આનંદ ભોગવે છે. તે જ પ્રમાણે નારદ પુરાણમાં બ્રહ્માજીના પુત્ર સંકાદિક ઋષિ કહે છે કે ચિત્રૈ અલંકરણમ સચિત્રવદનૈ દેવાંગનાભિર અર્ચ્યતે. અર્થાત કે જે ભક્ત મંદિરને ચિત્રો, રંગો, શણગારથી સુંદર બનાવે છે તેને દેવ કન્યાઓ પણ પૂજે છે. અર્થાત તે દેવલોકમાં માન્ય સ્થાન પ્રાપ્ત કરે છે. આ પ્રમાણે જે પણ કોઈક વ્યક્તિ મંદિરને રંગરોગાણ કરાવે છે એ દેવલોકમાં દેવી દેવતાઓ દ્વારા પણ પૂજનીય બની જાય છે. આ પ્રમાણે રંગરોગાણ કરાવવાના ફલની વાત પુરાણોની અંદર લખેલી છે. હવે આપણે મંદિર બંધાવડાવી એમાં દેવની પ્રતિષ્ઠા કરાવનારાને કયા પુણ્યની પ્રાપ્તિ થાય છે તેનો વિચાર કરીએ. તો બ્રહ્મ વૈવર્ત પુરાણમાં શ્રીમદ નારાયણ ભગવાન દેવર્ષિ નારદને કહે છે કે પ્રતિષ્ઠાં કારયિત્વા સ યાતિ પરમમ સ્થાનમ. અર્થાત કે ભગવાનના મંદિરમાં ભગવાનની પ્રતિષ્ઠા કરાવનાર બધા દુઃખોથી પર થઈ દેહાંતે ભગવાનના ધામની પ્રાપ્તિ કરે છે. એનું જીવન શાંતિ, સૌભાગ્ય અને આધ્યાત્મિક ઉન્નતિથી ભરેલું બને છે. જે પણ કોઈક વ્યક્તિ ભગવાનના મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા કરાવડાવે છે એ આ લોકની અંદર તો સુખી થાય જ છે, પરંતુ દેહાંતે એનું ભગવાનના ધામમાં પ્રવેશ થાય છે. પદ્મ પુરાણમાં બ્રહ્માજીના પુત્ર પુલસ્ત ઋષિ ગંગાપુત્ર ભીષ્મને કહે છે કે પ્રતિષ્ઠા મોક્ષ માર્ગેણ વર્તતે ધ્રુવમ. અર્થાત કે જેણે મૂર્તિ પ્રતિષ્ઠા કરાવી હોય તે નિશ્ચિત રૂપે મોક્ષ માર્ગે આગળ વધે છે. અર્થાત કે તેનું જીવન જે છે એ ભગવાનના માર્ગ તરફ આગળ વધે છે. આ પ્રમાણે જે પણ કોઈ ભગવત ભક્ત ભગવાનની મૂર્તિ પ્રતિષ્ઠા કરાવડાવે છે એનું જીવન ભગવાનના માર્ગ તરફ આગળ વધે છે. હવે આપણે બધા ભગવાનના મંદિરમાં ઠાકોરજીની વાળવા લીપવાની સેવા કરવાનું શું ફલ પ્રાપ્ત થાય તેની વાત કરીએ. તો સ્કંદ પુરાણમાં ભગવાન શંકરના પુત્ર કાર્તિક સ્વામી સાવરણી મનુને કહે છે કે દેવાલયે યે નિત્યમ સેવામ કુર્વંતી પાપાની નશ્યંતી. અર્થાત કે મંદિરની નિત્ય સેવા કરનારાના પાપો નાશ પામે છે. જે પણ કોઈ વ્યક્તિ મંદિરમાં વાળવા લીપવાની સેવા કરે છે, ઠાકોરજીને અર્થે જલ ભરી લાવે છે,
શાક સુધારે છે ઇત્યાદિ કોઈ પણ સેવા જો એ કરે ને તો અહીં સ્પષ્ટ રૂપે કહેલું છે કે એ વ્યક્તિના બધા જ પાપો જે છે એ ધોવાઈ જાય છે. એ વ્યક્તિ મહાપાપી પણ કેમ ન હોય, પરંતુ ઠાકોરજીની સેવા કરવા માત્રથી એના બધા જ પાપો ધોવાઈ જાય છે અને એને જીવનમાં શાંતિ તથા મંગલની પ્રાપ્તિ થાય છે. આ પ્રમાણે ભક્તો અહીં શાસ્ત્રોની અંદર ઠાકોરજીના મંદિરના નિર્માણ કરનારાને કયા ફલની પ્રાપ્તિ થાય છે, મંદિરનો જીર્ણોદ્ધાર કરાવનારાને કયા ફલની પ્રાપ્તિ થાય છે, મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા કરાવનારાને કયા ફલની પ્રાપ્તિ થાય છે, મંદિરમાં રંગરોગાણ કરાવનારાને કયા ફલની પ્રાપ્તિ થાય છે, તથા એ મંદિરમાં ઠાકોરજીની કોઈ પણ પ્રકારની સેવા કરનારાને કયા ફલની પ્રાપ્તિ થાય છે, એની બધી જ વાત શાસ્ત્રોની અંદર લખેલી છે. એ અમે તમારી સન્મુખ ઉપસ્થિત કરેલી છે. તો કોઈ પણ સ્થાન પર મંદિર બંધાતું હોય, મંદિરમાં રંગરોગાણ થતું હોય, મંદિરનો જીર્ણોદ્ધાર થતો હોય, ઇત્યાદિ કોઈ પણ કાર્ય થતું હોય ને તો તમે તે સ્થાનમાં જઈને થોડી ઘણી પણ સેવા કરજો. વ્યક્તિ વિશેષને જોતા નહીં, પરંતુ તમે એવું વિચારજો કે આ સેવા હું મારા ઠાકોરજીને આપું છું. જો તમે થોડી સેવા પણ કરશો ને તો ફૂલની તો ફૂલની પાંખડીથી પણ ભગવાન જે છે એ રાજી થઈ જશે અને તમને આલોકની અંદર એ સુખી કરશે અને પરલોકની અંદર એવો તમને તમારા બધા જ પાપોથી મુક્ત કરીને પોતાની સમીપમાં નિવાસ આપશે. ભક્તો, અહીં જે પ્રમાણે અમે કહેલું છે એ પ્રમાણે કોઈ પણ મંદિર બંધાતું હોય કે એનો જીર્ણોદ્ધાર થતો હોય કે ત્યાં રંગરોગાણ થતો ઇત્યાદિ સેવા થતી હોય ત્યાં તમે સહભાગી થજો. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવન્તુ, સર્વભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.